નરેન્દ્ર મોદીનું ત્રીજી વખતનું જે બજેટ હતું એ બજેટ એટલું નિરાશાજનક છે કે એમણે કહ્યું હતું કે ખેડૂતોને એમએસપી આપવામાં આવશે 2014 અને 2019માં વાયદો હતો. કોઈ ખેડૂતો માટે રાહતના સમાચાર નથી. આજે આપણો દેશ ખેતી પ્રધાન છે. ખેડૂતોની પાછળ ખેતમજૂરો, શ્રમિકો આ બધા એમની પાછળ નભી રહ્યા છે. ભાગિયાઓ એમના માટે કશું જ નથી. મધ્યમ વર્ગ માટે કોઈ જ રાહત નહીં. તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓ બેફામપણે, મોટા ઉદ્યોગપતિઓ રૂપિયો કમાય છે, ટેક્સ કેટલું ભરે છે? જીએસટીના જે વચ્ચે આંકડા પડ્યા એમાં 95% છે ગરીબ અને મધ્યમ વર્ગ જીએસટી ભરતું હતું, તો 5% જ ઉદ્યોગપતિઓ ભરતા હતા. ત્યારે ઉદ્યોગપતિઓ જેટલું કમાય એટલું એ સેટલમેન્ટ કરી લે, પણ મધ્યમ વર્ગ છે એ જો 3 લાખથી વધારે કમાશે તો એમને ટેક્સ ભરવાનું. ગજબની નીતિ છે. એટલે મધ્યમ વર્ગ માટે કશું નથી. બેરોજગારો માટે એટલો નિરાશાજનક બજેટ છે. આર્થિક સર્વેક્ષણમાં, રિપોર્ટમાં કેન્દ્ર સરકારે એવું કીધું છે દર વર્ષે 80 લાખ જો નોકરીઓ મળે ને તો 2036માં આપણે એને લેવલે પહોંચી શકીશું. એ પણ નથી. સાથે સાથે તમે ગઠબંધન બચાવવાનું આ બજેટ નીકળ્યું. આંધ્રપ્રદેશ અને બિહાર, તમારી સરકાર બચાવવા માટે થઈને આંધ્રપ્રદેશ, બિહારને તમે વિશેષ લાભો આપ્યા. તો ગુજરાતે શું પાપ કર્યું છે? ગુજરાતે 25 સીટો તમને આપી છે અને 2 વખત 26 આપી છે અને વિધાનસભામાં 161 સીટ આપી છે. ગુજરાતીઓને તો કશું જ નહીં. તમે એમ કહેતા હતા કે અમે ગુજરાતીઓ છીએ, મોસાળે જમણવાર છે, મા પીરસનારી છે, તો ગુજરાતીઓને તમે એમને નાખી દીધા છે. અત્યારે મહારાષ્ટ્રમાં યુવાનોને અને મહિલાઓને સારું મળે છે, મધ્યપ્રદેશમાં મળે છે, રાજસ્થાનમાં 450 રૂપિયા ગેસ સિલિન્ડર મળે છે. ગુજરાતની બહેનોને કશું નથી મળતું, એનાથી બેરોજગાર યુવાનોને મળતું નહીં. અહીંયા તો પેપર લીક જ થાય છે. એટલે ખૂબ જ નિરાશાજનક છે. ગુજરાતી વાસીઓ માટે તો અપમાનજનક બજેટ છે. હું તો એમ કહું છું, કેન્દ્રમાં જો નરેન્દ્ર મોદી, અમિત શાહ થી માંડીને બધા લીડરો હોય તો એમને ડૂબી મરવું જોઈએ કે ગુજરાતને કશું આપી નથી શક્યા. આ ખૂબ જ ચિંતાજનક છે. આજે તમે ગુજરાતના ખેડૂતોને, બેરોજગાર યુવાનોને, મહિલાઓને, મજૂરોને, શ્રમિકોને કશું જ નહીં આ બજેટમાં. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ મોટા કેટલાક 500 જેટલા છે, અને બાકી બિહાર અને આંધ્રપ્રદેશ જે તમારું ગઠબંધન બચાવે. એટલે આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે. ગુજરાતીઓ માટે પણ નિરાશાજનક છે.